સાવરકુંડલામાં ધાર્મિક સ્થળને નિશાન બનાવવાની ઘટના સામે આવતા ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। સાવરકુંડલા મહુવા રોડ પર આઈટીઆઈ નજીક આવેલા ધ પેન્ટેકોસ્ટલ મિશન ચર્ચમાં તલવાર અને જ્વલનશીલ પ્રવાહી ભરેલા કેન સાથે એક શખ્સે પ્રવેશ કર્યો હતો। ફરિયાદ મુજબ ઉદયભાઈ હરસુરભાઈ ખુમાણ નામનો શખ્સ ચર્ચમાં પ્રવેશ્યો હતો અને ત્યાં હાજર મહિલાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ છે। ત્યારબાદ ચર્ચના હોલમાં રહેલા સોફા, ટેબલ, ખુરશીઓ, પલંગ અને પડદા સહિતના સામાન પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાવવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે। આગ લાગતા બંને મહિલાઓ બહાર નીકળી ગઈ હતી અને આસપાસના લોકોની મદદથી આગ પર કાબૂ મેળવાયો હતો। ઘટનામાં આશરે ₹50,000નું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। ધાર્મિક સ્થળે બનેલી આ ઘટનાને લઈને સવાલો ઉઠી રહ્યા છે કે ધાર્મિક સ્થળોની સુરક્ષા કેટલી મજબૂત છે। આવી ઘટના સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે। સમગ્ર મામલે સાવરકુંડલા ટાઉન પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।